આર્થિક સંકળામણ ઉપરાંત નશો અને ઘર કંકાસ આ કારણોથી એક ઘરનો માળો વિખરાઈ ગયો। નશામાં ધૂત પતિએ રાત્રિના પત્નીને મોતને ઘાટ ઉતારી સવારે પોતે પણ ગળે ફાંસો ખાઈ લેતા બે નાના પુત્રો અને નાની દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે। શું આ સમગ્ર મામલો આવવો જોઈએ? પવિત્ર દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે નશામાં ચકચૂર રહેવાની પોતાની પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી છે। ઘર કંકાસના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ ખાતે રહેતા 40 વર્ષીય શૈલેષ સોની નામના પતિએ મંગળવારના રોજ પોતાની 38 વર્ષીય પત્ની જસુ સોનીને માથા સહિતના ભાગે મૂઢમાર મારવામાં આવતા પત્નીનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે સવારે 4 વાગે પતિ પત્ની વચ્ચે થયેલી માથાકૂટમાં પતિ દ્વારા પત્નીને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ દંપતી ઘરમાં સૂઈ ગયું હતું, પરંતુ સવારના 9:30 વાગ્યા સુધીમાં પણ પત્નીએ હલનચલન ન કરતા પતિએ તપાસ કરતા પોતાની પત્ની મૃત્યુ પામી હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી શૈલેષ સોની દ્વારા પોતાની 15 વર્ષીય પુત્રીને પોતાના ભાઈઓ બહેનો સાથે મળીને મંદિરમાં દીવા કરી પ્રાર્થના કરવાનું કહ્યું હતું। ત્યારે શૈલેષ સોનીના 3 સંતાનો દ્વારા મંદિરમાં ઈશ્વર સમક્ષ દીવા કરીને પ્રાર્થના કરવામાં આવી રહી હતી, તો બીજી તરફ શૈલેષ સોની દ્વારા ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે। આમ ગણતરીના જ કલાકોમાં 3 જેટલા સંતાનોએ પોતાની માતા તેમજ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। સમગ્ર મામલે કલ્યાણપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉષા અખેડ દ્વારા બનાવ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે, તો સાથે જ બંને મૃતકોની લાશને પીએમ અર્થે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવી છે। બનાવ સંદર્ભે ઘરમાં હાજર રહેલા સંતાનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। શૈલેષ સોનીની 15 વર્ષીય પુત્રીએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું કે સવારે 4 વાગ્યાના અરસામાં માતા પિતા વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે પિતા દ્વારા માતાને મૂઢમાર મારવામાં આવ્યો હતો। ઝઘડો કર્યા બાદ માતા પિતા ઘરમાં જ સૂઈ ગયા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જશુ સોનીને અગાઉ એક્સિડન્ટમાં માથાના ભાગે હેમરેજ થયું હતું, ત્યારે સંભવત માથાના એ જ ભાગ પર પતિ દ્વારા મારવામાં આવતા પત્નીનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે। 6 મહિના અગાઉ મૃતક જસુ સોની દ્વારા પોતાના પતિ દ્વારા દારૂ પીને માથાકૂટ કરવામાં આવતી હોય તે બાબતે કલ્યાણપુર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। જે તે સમયે કલ્યાણપુર પોલીસ દ્વારા શૈલેષ સોનીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી। અહેવાલ અનિલ લાલ, દ્વારકા। તારીખ 18/6 ના રોજ વહેલી સવારે 3:30 કલાકે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોની દાંપત્ય શ્રી શૈલેષભાઈ નાથાભાઈ ગગડા તથા જશુબેન શૈલેષભાઈ ગગડા નાઓ વચ્ચે ઝઘડો થયેલ, જે ઝઘડા દરમિયાન શૈલેષભાઈ દ્વારા પોતાની પત્ની જશુબેનને મારવામાં આવેલ હતો। માર મારતી વખતે તેમની મોટી દીકરી ખુશી એમને જાગી જતા એ વચ્ચે પડેલ હતી અને આ અન્વયે ખુશીને પણ મારવામાં આવેલ હતો। તેમના પિતા દ્વારા ખુશીને મારવામાં આવેલ હતો। ત્યારબાદ બંને પતિ પત્ની રાત્રે સૂઈ ગયેલ હતા। વહેલી સવારે 9:30 વાગ્યા આસપાસ ઉઠતા પતિએ પત્નીને જગાડવાની કોશિશ કરતા પત્નીની બોડીમાં કોઈ જીવ ના હોય અને મૃત્યુ પામેલ હોય એવું જણાતા શૈલેષભાઈએ પોતાના 3 સંતાનોને મંદિરે દીવો કરવા જવા માટે કહેલ હતું, જે દરમિયાન 3 બાળકો ગામના મંદિરે દીવો કરવા ગયેલ હતા। જે દીવો કરવા ગયેલ એ સમય દરમિયાન શૈલેષભાઈ નાથાભાઈ ગગડા નાઓએ પોતે બાજુના રૂમમાં જઈને તેમને પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે। મરણ જનારનું નામ છે જશુબેન શૈલેષભાઈ ગગડા અને તેમના મૃત્યુ અંગે 302 દાખલ કરેલી છે, જેમાં આરોપીના મોટાભાઈ હેમંતભાઈ ગગડા નાઓની ફરિયાદ લીધેલી છે અને ત્યારબાદ શૈલેષભાઈ નાથાભાઈ ગગડા નાઓના મૃત્યુ સંદર્ભે એડી દાખલ થયેલી છે, જેની તપાસ હાલ ચાલુ છે।